Myself, Patel Dharmishta from Vallabh Buddhi Polytechnic. Today I am going to present about the topic of DRCS, Design of Reinforced Concrete Structure. બરાબર, જેમાં આપણે બે કોડનો યુઝ કરતા છે. બે કોડમાં આપણે કોડ યુઝ કરતા છે. ફર્સ્ટ IS 456-2000 અને બીજો SP16. બરાબર, આ બે કોડનો યુઝ કરતા છે. હવે ચેપ્ટર નંબર 5 આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જોયું છે. સિંગલી આરસી બીમ અને ડબલી આરસી બીમ જોયું છે. ને હવે આપણે જોતા છે ટી બીમ. બરાબર, તો ટી બીમ માટે તમને આપ્યું છે કે ઉપરના પાર્ટ ફ્લેંજ કહેવાશે અને નીચેના પાર્ટને શું કહેવાશે? વેબ કહેવાશે. ટી બીમમાં બે વસ્તુ આવે છે કે ટી બીમના બે ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ ક્રાઇટેરિયા છે FC ગ્રેટર દેન FT અને FC લેસ દેન FT. બરાબર, FC ગ્રેટર દેન FT એટલે કે ABCD પ્રમાણે પહેલાં ફર્સ્ટ C આવે છે અને પછી T આવે છે. એક્ઝામમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય કે પહેલાં FC આવે કે FT આવે, એટલે એના માટે યાદ રાખવા માટે છે ABCD પ્રમાણે FC ગ્રેટર દેન FT. બરાબર, અને FC લેસ દેન FT. ગ્રેટર દેન એટલે ખગ પ્રમાણે ગ આવે ને પછી લો આવે છે, એવી રીતના તમે યાદ રાખશો તો પણ ચાલશે. બરાબર, એટલે FC ગ્રેટર દેન FT. ન્યુટ્રલ એક્સિસ ફ્લેંજમાં આવે તો XU લેસ દેન DF, આ ડાયરેક્ટ લખવાનું રહેશે. બરાબર, જો તમારો ફર્સ્ટ ક્રાઇટેરિયા આવ્યો તો XU લેસ દેન DF એ ડાયરેક્ટ લખવાનું રહેશે. અને પછી ત્યાર પછી તમારે સિંગલી આરસી બીમની રીતે એનાલિસિસ કરીને MU શોધવાનું રહેશે. બરાબર, ટી બીમ માટે તમને કીધું તેમ કે પહેલાં FC ગ્રેટર દેન FT. બરાબર, ABCD પ્રમાણે પહેલો C આવે છે અને પછી T આવે છે. ખ પ્રમાણે પહેલાં ગ આવે છે અને પછી લ આવે છે. આવી રીતના યાદ રાખશો તો પણ ચાલશે. ન્યુટ્રલ એક્સિસ ફ્લેંજમાં આવે એટલે XU લેસ દેન DF, તે તમારે ડાયરેક્ટ લખવાનું છે. અને એનાલિસિસમાં જે MU શોધે તે તમારે સિંગલી આરસી બીમમાં જે એનાલિસિસ કરતા હતા તે પ્રમાણે તમારે શોધવાનું છે. હવે બીજો ક્રાઇટેરિયા છે FC લેસ દેન FT. તો ન્યુટ્રલ એક્સિસ તમારો કયો આવ્યો છે? વેબમાં આવ્યો છે. ત્યારે તમારે XU ગ્રેટર દેન DF અહીંયા નીચે લખ્યું છે, તો તે તમારે શું કરવાનું છે? પ્રૂફ કરવાનું છે. એના માટેના 3 ક્રાઇટેરિયા આપ્યા છે કે XU ગ્રેટર દેન DF એ પ્રૂફ કરવાનું છે. તો XU જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તે તમારે કરવાનું છે ડબલી આરસી બીમમાં જે રીતે કરતા હતા તે રીતે તમારે કરવાનું છે. બરાબર, એના ઉપરથી XU મેક્સિમમ શોધવાનો છે અને સેક્શન ડિસાઇડ કરવાના છે. તો તેના માટેના 3 સેક્શન તમને આપ્યા છે. એક તો બેલેન્સ સેક્શન આપ્યો છે, અંડર ઇન્ફોર્સ સેક્શન આપ્યો છે અને ઓવર ઇન્ફોર્સ સેક્શન આપ્યો છે. બેલેન્સ સેક્શન માટેનો ક્રાઇટેરિયા છે કે DF ડિવાઇડેડ બાય 2D લેસ દેન ઇક્વલ ટુ 0.2, એટલે કે DF ડિવાઇડેડ બાય D ની વેલ્યુ 0.2 કરતાં નાની આવે તો તમારે MU લેવાનું છે G 2.2, એટલે કે IS 456 પેજ નંબર 96 ઉપર આપેલી છે. અને તે ફોર્મ્યુલા છે તમારી, આ ફોર્મ્યુલા તમારે લેવાની છે. બરાબર, પેજ નંબર 96 IS 456 પેજ નંબર 96 ઉપર આપેલું છે. અહીંયા લખેલું છે કે ધ લિમિટિંગ વેલ્યુ ઓફ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ સેક્શન મે બી ઓબ્ટેન બાય ધ ફોલોઈંગ ઇક્વેશન વેન ધ રેશિયો DF બાય D ડઝ નોટ એક્ઝિસ્ટ 0.2. એટલે કે MU બરાબર આપ્યું છે કે 0.36 XU મેક્સિમમ ડિવાઇડેડ બાય D. તો આ સૂત્ર તમારે લેવાનું છે જ્યારે ક્યારે DF બાય Dનો રેશિયો 0.2 કરતાં નાનો આવે ત્યારે. બરાબર, ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા તમને આપ્યો છે ઉપર કે DF ડિવાઇડેડ બાય D ગ્રેટર દેન 0.2 આવ્યું તો તમારે નીચેનું MU બરાબર G 2.2.1, એટલે કે એની ઉપરની ફોર્મ્યુલા આપી છે જે આપણે લેવાની રહેશે. આ ફોર્મ્યુલા તમારે લેવાની રહેશે. બરાબર, ચાલો ત્યાર પછી તમને આપ્યું છે કે સેક્શન કયો છે આપણો? અંડર ઇન્ફો સેક્શન. તો અંડર ઇન્ફો સેક્શન જો આવ્યો તમારો, એટલે કે XU લેસ દેન XU મેક્સિમમ આવ્યું તો તમારે DF બાય XU શોધવાનું રહેશે જે લેસ દેન ઇક્વલ ટુ 0.43. 0.43 કરતાં નાનું હોય તો MU લેવાનું રહેશે G 2.2 પરથી. અને જ્યારે DF બાય XU ગ્રેટર દેન 0.43 હશે ત્યારે MU લેવાનું રહેશે G 2.2.1. બરાબર, એટલે આમાં બેલેન્સ સેક્શનમાં છે કે 0.2 કરતાં નાનું આવવું જોઈએ, આમાં છે 0.43 કરતાં નાનું આવવું જોઈએ. આ મોટું આવવું જોઈએ અને આમાં પણ મોટું આવવું જોઈએ. સેમ ક્રાઇટેરિયા અંડર ઇન્ફોર્સ અને બેલેન્સ સેક્શનના સેમ ક્રાઇટેરિયા રહેશે. બરાબર, આ ટી બીમનું એનાલિસિસ છે. ફર્સ્ટ ટી બીમમાં એક્ઝામ્પલ આપણે કરીશું તો તેમાં શું કરીશું? તો પહેલો ક્રાઇટેરિયા છે તમારો કે FC અને FT બે વસ્તુ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરું. તો FC માટે છે 0.36 FCK B ઇન્ટુ D છે, જેને
ન્યૂટન બરાબર. બી લેશે તો BF ઇન્ટુ DF ફ્લેન્જમાં લેવાનું છે તમારે, એટલે BF ઇન્ટુ DF. FC બરાબર 0.36 FCK BF ઇન્ટુ DF બરાબર. અને FT માટે રહેશે 0.87 FY AST બરાબર, જેનો યુનિટ રહેશે ન્યૂટન. આ FT અને FCની ફોર્મ્યુલા આવશે XU પરથી, કે XUની ફોર્મ્યુલા કેટલી છે તમારી 0.87 FY AST ડિવાઇડેડ બાય 0.36 FCK B ઇન્ટુ D T ડિવાઇડેડ બાય C બરાબર, જેના ઉપરથી આવશે. ઉપરનો પાર્ટ જે છે તેને ટોટલ ટેન્શન કહેવામાં આવે છે, નીચેનો પાર્ટ છે તેને ટોટલ કોમ્પ્રેશન કહેવામાં આવે છે. એટલે કે 0.87 FY AST ડિવાઇડેડ બાય 0.36 FCK B ઇન્ટુ D બરાબર. એટલે ટોટલ ટેન્શન માટે આપણે લીધી ઉપરની ફોર્મ્યુલા અને ટોટલ કોમ્પ્રેશન માટે લીધી નીચેની ફોર્મ્યુલા. હવે ફર્સ્ટ ક્રાઇટેરિયા તમને મેં કીધું તેવી રીતના કે આપણું ક્રાઇટેરિયામાં છે કે FC ગ્રેટર દેન FT, તો ન્યુટ્રલ અક્ષિસામાં આવ્યો, ફ્લેન્જમાં આવ્યો, તો એના માટે XU લેસ દેન DF ડાયરેક્ટ લખવું એમ લખ્યું છે બરાબર. અને સિંગલી RC બીમની રીતે એનાલિસિસ કરવાનું. એટલે હવે તમારે શું કરવાનું છે કે પહેલો ક્રાઇટેરિયા આપણે FC ને FT શોધ્યું, ત્યારે પછી તમારે ફર્સ્ટ તમારે શોધવાનું છે XU. તો XU ક્યાંથી શોધવાના, તો અહીંયા લખી દીધું છે કે 0.87 FY AST ડિવાઇડેડ બાય 0.36 FCK B બરાબર. બી એટલે કે ફ્લેન્જમાં આવ્યું છે એટલે BF લઈશું આપણે બરાબર. IS 456/2000 પેજ નંબર 96 ઉપર આપેલું છે. ત્યાર પછી તમારે લેવાનું છે XU મેક્સિમમ. તો XU મેક્સિમમ બરાબર શું આવશે તમારું SP16 પેજ નંબર 9 બરાબર. તો ટેબલમાં તમને XU મેક્સિમમ બરાબર જે પ્રમાણે સ્ટીલનો કોડ હશે તે પ્રમાણે આવશે, ઇન્ટુ D કરવાનું રહેશે. XU અને XU મેક્સિમમ શોધ્યું એના ઉપરથી સેક્શન ડિસાઇડ કરવાનું રહેશે. જો તમારા સેક્શનમાં બેલેન્સ સેક્શન, અંડર ઇન્ફો સેક્શન અને ઓવર ઇન્ફો સેક્શન 3 સેક્શન આવ્યા બરાબર. જો તમારો બેલેન્સ સેક્શન કે ઓવર ઇન્ફો સેક્શન આ 2 સેક્શન આવે તો તેના માટેના સેમ ક્રાઇટેરિયા છે. અહીંયા મેં લખ્યું છે કે જો બેલેન્સ કે ઓવર ઇન્ફો સેક્શન આવે તો MU બરાબર MU લિમિટિંગ, એટલે ડાયરેક્ટ તમારે શું શોધવાનું રહેશે MU લિમિટિંગ. જે MU લિમિટિંગ ક્યાંથી શોધવાનું રહેશે તો એ લખેલું છે અહીંયા SP16 પેજ નંબર 10 ઉપરથી શોધવાનું રહેશે. ક્યાંથી શોધવાનું રહેશે SP16 પેજ નંબર 10 ઉપરથી શોધવાનું રહેશે. જો તમારો સેક્શન બેલેન્સ સેક્શન કે ઓવર ઇન્ફો સેક્શન આવ્યો તો. જો તમારો સેક્શન અંડર ઇન્ફો સેક્શન આવ્યો, કયો સેક્શન આવ્યો અંડર ઇન્ફો સેક્શન આવ્યો, તો તેના માટે MU શોધવાનું રહેશે, જે IS 456/2000 પેજ નંબર 96 ઉપરથી શોધવાનું રહેશે બરાબર. ચાલો, એટલે ફર્સ્ટ આપણે શું કરવાનું છે, સિંગલી RCBમાં FC અને FT શોધો, એના ઉપરથી સેક્શન, એના ઉપરથી ડિસાઇડ કરો કે તમને FC ગ્રેટર દેન FT છે કે FC લેસ દેન FT છે. જો FC ગ્રેટર દેન FT આવે તો એના માટે તમારે શું કરવાનું છે કે ન્યુટ્રલ એક્સિસ ફ્લેન્જમાં છે, XU લેસ દેન DF આપણે ડાયરેક્ટ લખી દેવાનું છે અને એનાલિસિસ કરવાનું તેમાં સિંગલી RC બીમની રીતે. એટલે XU શોધ્યું, XU મેક્સિમમ શોધ્યું, એના પરથી સેક્શન ડિસાઇડ કર્યા અને એના ઉપરથી MU શોધ્યું. ત્યાર પછી આપ્યું છે કે એ સેક્શન તમારે શું છે કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે. એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે એ ફ્લેન્જ બીમ હેઝ ધ ફોલોવિંગ ડાયમેન્શન બરાબર. વિડ્થ ઓફ ધ ફ્લેન્જ, વિડ્થ ઓફ ધ રીબ, થિકનેસ ઓફ સ્લેબ, ઓવરઓલ ડેપ્થ ઓફ બીમ, ઇફેક્ટિવ કવર, ટેન્શન, ટેન્સાઇલ રેઇન્ફોર્સમેન્ટ, કોન્ક્રીટ ગ્રેડ અને ગ્રેડ ઓફ સ્ટીલ બરાબર. હવે ફર્સ્ટ આપણે જો વિડ્થ એટલે એને શાનાથી બતાવે, વિડ્થ એટલે પહોળાઈ, એને શાનાથી બતાવાય B, ને ફ્લેન્જની છે એટલે BF. તો BFની વેલ્યુ કેટલી આપી છે તમને 1200 આપી છે. એ જ રીતના વિડ્થ ઓફ રીબ એટલે એને વેબ કહેવાશે બરાબર. વિડ્થ એટલે શાનાથી બતાવે B અને BW રીબને શું કહેવાશે, રીબને બીજું વેબ પણ કહેવાશે બરાબર. પછી આપણને શું આપ્યું છે થિકનેસ ઓફ સ્લેબ. સ્લેબની થિકનેસ એટલે કેટલી થિકનેસ આપી આપણને, આ T બીમ છે તો T બીમમાં કેટલી આપણને થિકનેસ આપી, આ ઉપરનો પાર્ટ જે છે, આ જે ઉપરનો પાર્ટ છે તેને ફ્લેન્જ બરાબર, આ નીચેના પાર્ટ છે તેને વેબ અથવા તો રીબ કહેવાય, RIB બરાબર. ચાલો, પછી તમને શું આપ્યું છે થિકનેસ ઓફ સ્લેબ. તો સ્લેબની થિકનેસ એટલે આટલો પાર્ટ આવવાનો બરાબર. એ પાર્ટને શું કહેવામાં આવે છે થિકનેસ ઓફ, એટલે DF થવાનું તમારું બરાબર. ડેપ્થ ઓફ ફ્લેન્જ એટલે DF કેટલું આપ્યું છે તમને 130 mm. ઓવરઓલ ડેપ્થ ઓફ બીમ, ઓવરઓલ એટલે કેપિટલ D આપ્યું છે, કેટલું આપ્યું છે 550. ઇફેક્ટિવ કવર કેટલાનું આપ્યું છે 50નું આપ્યું છે. ટેન્સાઇલ રેઇન્ફોર્સમેન્ટ કેટલી આપી છે 2827 mm². કોન્ક્રીટનો ગ્રેડ કયો આપ્યો છે તમને M20, એટલે શાનાથી બતાવાય FCKથી બતાવાય. સ્ટીલનો ગ્રેડ કેટલો આપ્યો છે તમને, તો સ્ટીલનો ગ્રેડ FE415, એટલે શાનાથી બતાવાય FYથી બતાવાય બરાબર.
એ જ રીતના આપણે ડ્રોઈંગમાં સેમ એ જ વસ્તુ આપણે બતાવ્યું છે ટી બીમનું, બરાબર. ફર્સ્ટ તમને કીધું તેમ એફસી અને એફટી બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરીશું આપણે. તો એફસી માટે તમને કીધું 0.36 એફસી કે બીએફ ઇન્ટુ ડીએફ, બરાબર. કેપિટલ ડીએફ લઈશું આપણે અને ફ્લેન્જમાં જ લેવાનું છે તમને કીધું તેવી રીતના. યુનિટ આવશે ન્યૂટન, બરાબર. તે જ રીતના સેમ આપણે કેલ્ક્યુલેટ કરીશું એફટી 0.87 FY/AST, બરાબર. એફસી અને એફટી બે વસ્તુ આપણને મળી ગયું છે. તો બે વસ્તુમાંથી આપણે પહેલાં સેક્શન ડિસાઇડ કરવાના છે. તો એફસીની વેલ્યુ કેટલી છે તમારી? તો એફસીની છે 1123. આ એફસી લખ્યું ને આ એફટી લખ્યું, બરાબર. એફસીની વેલ્યુ કેટલી છે? 1123.2 ઇન્ટુ 10⁻3, બરાબર. જ્યારે આની વેલ્યુ કેટલી છે? 1020.68 ઇન્ટુ 10⁻3. મોટી વેલ્યુ કઈ છે? 11.23. તો ગ્રેટર મોટી વેલ્યુ એટલે બે સાઈડ જે આવે તે વેલ્યુ મોટી હોય, બરાબર. તો આ વેલ્યુ મોટી છે એટલે આપણે શું આવ્યું? એફસી. એફટી ABCD પ્રમાણે પહેલો સી આવ્યો છે, પછી ટી આવ્યો છે, અને ખગર પ્રમાણે ગ કે લ તો ગ આવ્યો છે, બરાબર. એટલે કયો ક્રાઇટેરિયા આવ્યો છે આપણો? ફર્સ્ટ ક્રાઇટેરિયા આવ્યો છે. એટલે શું આવ્યું છે? એફસી ગ્રેટર દેન એફટી, એટલે ન્યુટ્રલ એક્સિસ ફ્લેન્જમાં, એટલે એક્સયુ લેસ દેન ડીએફ ડાયરેક્ટ લખી દીધું, બરાબર. ત્યાર પછી આપણે જે એમયુ શોધીએ તે સિંગલની રીતે એનાલિસિસ કરવાનું છે. પહેલો ક્રાઇટેરિયા આવ્યો છે એટલે એના માટે ફર્સ્ટ આપણે કરીશું એક્સયુ શોધીશું, બરાબર. ને એક્સયુ મેક્સિમમ શોધીશું. એક્સયુ મેં તમને કીધું તેમ IS 456 2000 પેજ નંબર 96 ઉપર આપેલું છે સિંગલની રીતે એક્સયુ શોધવાનું. તે એક્સયુ આપણે શોધ્યું છે 118.13. એ જ રીતના આપણે શોધ્યું છે એક્સયુ મેક્સિમમ જે SP16, બરાબર. IS 456 2000 પેજ નંબર 70 ઉપર બી આપેલું છે, અને બીજું SP16 પેજ નંબર 9 ઉપર બી ટેબલ આપેલું છે, બરાબર. જેના ઉપરથી આપણે શું શોધવાના છે? એક્સયુ મેક્સિમમ, સ્ટીલનો ગ્રેડ, બરાબર, એના ઉપરથી. અને ત્યાર પછી આપણે જોયું કે એક્સયુ અને એક્સયુ મેક્સિમમ કોની વેલ્યુ વધારે છે? તો એક્સયુ મેક્સિમમ, એટલે આપણે લેસ ધેન બતાવ્યું છે. બે સાઈડ જેની સાઈડ તેની વેલ્યુ વધારે. તો સેક્શન કયો આવ્યો છે તમારો? અંડર ઇન્ફો સેક્શન આવ્યો છે. જો બેલેન્સ સેક્શન કે ઓવર ઇન્ફો સેક્શન હોય તો એમયુ બરાબર શું કરવાનું છે તમારે? ડાયરેક્ટ એમયુ લિમિટિંગ શોધવાનું છે. એટલે એમયુની જેટલી વેલ્યુ છે તેટલી જ વેલ્યુ એમયુ લિમિટિંગની છે. સેમ એ જ રીતના તમારે આમાં અંડર ઇન્ફો સેક્શન માટે એમયુ પેજ નંબર IS 456 પેજ નંબર 96 ઉપરથી શોધવાનું છે, અને તેના ઉપરથી આપણે એમયુ શોધીએ તો તમારું શું આવશે? 407.45 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ જે છે તે ફ્લેન્જમાં છે, બરાબર. ન્યુટ્રલ એક્સિસ આપણો ફ્લેન્જમાં છે એટલે BF લીધું છે, ઓકે. એટલે આ એક એક્ઝામ્પલ તમને તમારો ગૂગલ મીટ ઉપર બી આ જ એક્ઝામ્પલ આજે થયો છે, બરાબર. તે જ રીતના આ ફર્સ્ટ મેથડ તમને બરાબર આવડવી જોઈએ, ઓકે. થેન્ક યુ.